चलो मित्रों जय माताजी। तो આપણે ચાર પદ્ધતિઓ જોઈ હતી કે ભાઈ સાદી સરેરાશની પદ્ધતિ, ભારી સરેરાશની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ, નફાના મોડીકૃતની પદ્ધતિ। હવે આ ચાર પદ્ધતિઓ છે એમાંથી પહેલી આપણે પદ્ધતિ જોવાની છે। પહેલી પદ્ધતિ આપણે કઈ કીધી છે કે ભાઈ સરેરાશ નફાની પદ્ધતિ। હવે સરેરાશ એટલે શું? તો સરેરાશ શબ્દથી આપણે બધા વંચિત છીએ કે ભાઈ જાણીએ છીએ સરેરાશ એટલે શું કે ભાઈ જે નફો હોય નફાનો કુલ સરવાળો કરો એને ભાગ્યા વર્ષોની સંખ્યા કરો તો એને સરેરાશ કહેવામાં આવે। એના આધારે આ પદ્ધતિ છે પદ્ધતિ આપવામાં આવી છે। જો કે આ પદ્ધતિમાં પાછલા અમુક વર્ષના નફાની સરેરાશને ધ્યાનમાં લેવાય છે કે ભાઈ જે તમે નફો કરો છો પાછળનો એની પદ્ધતિને તમે આ ધ્યાનમાં લો છો કે ભાઈ ભવિષ્યનો નફો તમે લેતા નથી, ભૂતકાળનો નફો તમે લો છો, ધ્યાન રાખજો। તો સરેરાશ નફાને ધ્યાનમાં લેવાય છે। આ સરેરાશ નફાને નક્કી કરેલા વર્ષો સાથે ગુણાકાર કરીને પાઘડીની કિંમત નક્કી કરવામાં આવે છે। એટલે કે ભાઈ જે ભૂતકાળનો નફો છે ભૂતકાળમાં તમે નફો લો છો એના આધારે થઈ તમે સરેરાશ નફો મેળવો છો અને વર્ષો સાથે ભાગાકાર કરો છો અને જે તમને પાઘડીની કિંમત કીધેલી છે એ પાઘડીની કિંમતની અંદર ગુણાકાર કરો છો। ગુણાકાર કરવાને કારણે જે પાઘડી છે એ પાઘડીની કિંમત નક્કી થાય છે। તો બીજા શબ્દોમાં જોઈએ તો અહીંયા એવી ધારણા કરવામાં આવે છે કે એટલો નફો કમાતા અમુક વર્ષો લાગશે કે ભાઈ તમે છે શરૂઆતની અંદર પેઢી જ્યારે તમે નવી ખોલો તો એક સાથે તમને નફો મળતો નથી, નફો કમાવા માટે તે અમુક સમય લાગે। તો અહીંયા તમે ધંધો ખરીદો છો કે ભાઈ પાઘડી સહિતનો તો અહીંયા આપણે એવી ધારણા કરવામાં આવે છે કે ભાઈ એટલો નફો કમાતા અમુક વર્ષો લાગશે। આથી ધંધો ખરીદનાર સરેરાશ નફાનું અમુક વર્ષો જેટલી પાઘડીનું મૂલ્ય ચૂકવવા તૈયાર છે। કે ધંધો તમે વેચો છો તો સામે પાઘડીનો લાભ છે પાઘડીનો લાભ તમને મળવો પડે। તો આ મેળવવા માટે થઈ અમુક જે ખરીદનાર છે એ સરેરાશ નફાના અમુક વર્ષ જેટલી પાઘડીનું મૂલ્ય ચૂકવવા માટે તૈયાર છે। કારણ કે આખું ઊભું તમે કરેલું છે મિત્રો, એના બીજાને તમે વેચી દો છો તો જે કિંમત છે માર્કેટની અંદર એ માર્કેટની અંદર કિંમત જાળવવા માટે થઈ પાઘડીનું મૂલ્ય ચૂકવવા સામેનો વ્યક્તિ તૈયાર થાય છે, જે તમારે લેવાનું છે। એને શું કહેવામાં આવે મિત્રો? પાઘડી કહે છે। બીજું જોઈએ તો સામાન્ય રીતે સરેરાશ નફો કમાતા જેટલો સમય લાગતો હોય એટલા સમયના વર્ષ અને સરેરાશ નફાના ગુણાકારને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે। કે ભાઈ જે તમે નફો કમાવા માટે કેટલો તમને સમય લાગેલો છે કે ભાઈ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ કેટલો લાગેલો છે એના આધારે થઈ તમે એની સાથે ગુણાકાર કરી પાઘડીની છે એ પાઘડીની કિંમત તમે નક્કી કરો। એના આધારે આપણે સૂત્ર બનાવી શકીએ કે ભાઈ સરેરાશ નફો બરાબર આ વર્ષનો કુલ નફો, જે તમે નફો આવે છે એ કુલ નફો અને છેદમાં જે વર્ષોની સંખ્યા, એટલે કે જે ભૂતકાળનો નફો થયેલો છે એ ભૂતકાળના નફાના અમુક વર્ષો છે એ અમુક વર્ષો તમે લો છો એનો કુલ સરવાળો, એટલે કે ભાઈ કુલ નફો છે એ કુલ નફો તમે મૂકો છો એને ભાગ્યા કુલ વર્ષો કે ભાઈ જે વર્ષ લીધા હોય તે 2 5 7 10 જે તમે લો છો તે। અને છેલ્લે તમારે પાઘડી નક્કી કરવા માટે કે ભાઈ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। ખરીદીના વર્ષો એટલે શું કે આપણે સમજાવ્યું કે ભાઈ સરેરાશ નફાને અમુક વર્ષ જેટલી પાઘડીનું મૂલ્ય ચૂકવવા તૈયાર થાય તો આ જે સરેરાશ નફો છે કેટલા વર્ષો સુધી ચાલશે એટલા માટે તે ખરીદીના વર્ષો છે એની સાથે ગુણાકાર કરવામાં આવે છે। હવે જોઈએ કે ભાઈ મુખ્યત્વે આ પદ્ધતિ છે આ પદ્ધતિની મર્યાદા કઈ છે તો મર્યાદા પહેલી છે કે ભાઈ નફાની વધઘટને ધ્યાનમાં લેવાતું નથી। કોઈ એવો સમયગાળો આવ્યો કે જેની અંદર નફો કારક વધી પણ જાય નફો કારક ઘટી પણ જાય। આપણે જોઈએ કે ભાઈ તેજી અને મંદી છે એ મંદી બે પૈડાઓ છે એના કારણે જે આપોઆપ છે એ ધંધાની અંદર
વધારો થતો હોય ને ક્યારેક મંદી આવે ક્રેસિસ થાય તો આપોઆપ શું થતું હોય ઘટાડો થતો હોય તો નફાની વધઘટને ધ્યાનમાં લેવાતી નથી. બીજું છે કે ભાઈ પાઘડીની મૂલ્યાંકનમાં મૂડીરોકાણને ધ્યાનમાં લેવાતું નથી કે સાથે તમે મૂડીરોકાણ કરો છો કેટલું કરો છો એ તમને ખબર છે કે ભાઈ મૂડીરોકાણ એટલું કર્યું છતાં પણ એ મૂડીરોકાણને કોઈ ધ્યાનમાં લેવાનું નથી. તો હવે આ આપણી પહેલી પદ્ધતિ છે જે તમે સહેલાઈથી સમજી ગયા છો. હવે આ પદ્ધતિ મુજબના દાખલાઓ છે એ દાખલાઓ આપણે જોવાના